अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમારે આ દુનિયામાંથી પ્રાપ્ત કરવું છે તો પછી ભટકવાનું, મુક્ત થવું છે તો પછી પ્રયત્ન ક્યાં છે? જેને દુકાન બાંધવી છે, દુકાન ચલાવવી છે અને દુકાનને ડેવલપ કરવી છે એને ઉપાધિ, પણ જેને વેચીને છૂટા થવું છે એને શું ઉપાધિ? હવે આજે વેચાય કે કાલે વેચાય, ખ્યાલ આવ્યો? હવે કસ્ટમર આવે કે ના આવે, કાઢવી જ છે. શું છે? એમ આપણે આ મન વચન કાય રૂપી દુકાનથી કાયમ માટે મુક્ત થવું છે. એટલે દુકાન આવી જોઈએ છે, આવી જોઈએ છે. એ સબ્જેક્ટ દુકાનથી જ મુક્ત થવું છે, મન વચન કાયની દુકાનથી. આ કર્મો ભોગવવાની દુકાન છે. શું છે? કર્મો ભોગવવાની દુકાન. સ્વામીજી, આપણે જે આ ભાવ કરી છે ને કે મોક્ષ માર્ગે લાયક ને સાર એ ભાવ કર્યા પછી ઓટોમેટિક આપણને એવા જ સંજોગો ગમે. જેમ કે અત્યારે આપણે બધા અહીંયા બેઠા હોઈએ તો આપણને એવા જ સંજોગો ગમે કે બસ આવું જ વાતાવરણ મને મળે. એટલે એ બધું કુદરત આપણને હેલ્પ કરતી હોય છે કે બધું ઓટોમોડમાં હોય છે, કેવી રીતે હોય છે? ખરું ખરું. તમને ગમે છે એવું અમને આ જ વાતાવરણ ગમે છે. તારે તો ગામે ગામ ફરીએ છે, મહોત્સવ ગમતા હોય તો શું કામ આવું વાતાવરણ ઉભું કરે? અમે આવું જ લઈને આવ્યા કે સત્સંગનું વાતાવરણ ગમે છે. કેમ કરીને લોકોને વિજ્ઞાનની વાતો કરી. દુનિયામાં તો ઘણી બધી દુનિયામાં ફરવાની વસ્તુઓ છે, પણ અમને એમ થાય કે વિજ્ઞાનની વાતો કરવાનો આવે તો અમને આનંદ થાય. એ અમારો સબ્જેક્ટ છે. પેલા બધા સબ્જેક્ટ નથી, એ અમારા હિસાબ છે. પણ અમારો સબ્જેક્ટ શું છે? એ કોઈને વાત કરવાનો સંજોગ આવે, વિજ્ઞાન કહેવાનો, જે કુદરતે અમને શક્તિ આપી છે એ શક્તિ બીજાને શેર કરીએ. ખ્યાલ આવી ગયું? તો અમારું એ જીવન અને એ સમય અમારો સાથ થતો. ટ્રેનમાં હોય કે પ્લેનમાં હોય, ટ્રેનમાં હોય, પ્લેનમાં હોય કે બસમાં હોય કે ગમે ત્યાં ભેગા થઈ ગયા, આપણે વિજ્ઞાનની વાત કરી છૂટવી. એ સમજે કે ના સમજે, સ્વીકારે કે ના સ્વીકારે, કઈ વાત પ્રેમથી કરી છૂટવાની. આપણી કોઈ અપેક્ષા નથી, સારા આશયથી કહીએ છીએ. પછી એનું જે અન્ડરસ્ટેન્ડિંગ હોય, આપણો ઇન્ટેન્શન બેડ નથી, પછી શું વાંધો છે? સમજાય છે? આવો હું ગમે ત્યાં જઉં ને, મારી બેંકમાં જઉં તો એક કીધું જો બી આ સત્સંગ છે સાંભળજો. આપણે ક્યાં કશું એને આપવું લેવું છે? ના આપણે તો ભલે ના આપણે ખ્યાલ આવ્યો? માર્કેટિંગ કરવામાં શું વાંધો છે? આપણે નોન કોમર્શિયલ માર્કેટિંગ કેવું છે? કુદરત આટલું બધું માર્કેટિંગ કરે છે. હવા, પાણી, ખોરાક, વનસ્પતિ, સમંદર, દરિયો, પહાડ, જંગલો, એ કુદરતનું માર્કેટિંગ છે કે નહીં? પણ એને કોઈ અપેક્ષા નથી. એવું આપણું આ માર્કેટિંગ છે, નોન કોમર્શિયલ. વેચો આપણે આ સાયન્સ ને શેર કરવાનું છે, શેર કરવાનું અને વેચવાનું. શું કીધું? એક વ્યક્તિના જીવનમાં આપણા જવાબને કારણે, આપણા સાયન્સના પ્રેઝન્ટેશનને કારણે એના જીવનનું સમાધાન થતું હોય અને એના જીવનમાં સ્મિત કે આનંદ આવતો હોય, બસ એનો આપણને આનંદ છે. ભલે કશું ફિઝિકલી આપી શકીએ કે ના લઈ શકીએ, પણ સમાધાન તો આપી શકીએ, એના કન્ફ્યુઝનને દૂર તો કરી શકીએ. બહુ થઈ ગયું. સમજાય છે કે નહીં? કેટલું ભાર વાળું જીવન જીવતો હોય એમાંથી રિલેક્સ થઈ જાય. શું થઈ જાય? સમજાય છે ને? બદલાઈ જાય. પણ આ તો એમ કે એના જીવનના મેજર પ્રશ્નનું એને સમાધાન થઈને જે સંતોષ થાય, એનો જે આનંદ છે, આપણને લાગે કે આપણું જીવન સાર્થક થયું. આપણી એક વાતથી, ભલે આપણી એટલે આપણી નથી, પણ આપણા જીવનમાં એક એવું નિમિત્ત ભેગું થયું કે જેના દ્વારા આપણે વાત કરી શક્યા, એનો આનંદ છે. અને એટલું કહું છું કે જે માણસો
કુદરતી કાનૂન અને કુદરતી રચનાની વાતો બીજાને કરે છે, એના ઉપર કુદરત હંમેશા ખુશ જ હોય. આપણે કે આપણી વાત કરતા એની જ વાત કરીએ છીએ કે જે દુનિયાનો માલિક છે, એની જ વાત કરીએ છીએ. આપણે આપણી વાતો કરતા નથી કે ના ખુશ થવાનો ક્યાં પ્રશ્ન છે? એટલે સ્વામીજી આપણે એવા ભાવ કરીએ છીએ એટલે આપણને ઓટોમેટિક કુદરત હેલ્પ કરે એટલે પછી આગળ એવી રીતે એ રસ્તા ઉપર જવા માટે કરે. આપણા આશય પ્રમાણે બધું જ હેલ્પ કરે, ચોક્કસ કરે, કેમ ના કરે? એટલે આમાં આપણા ભાવ ફેરવવા પણ મદદ કરે છે કુદરત આપણને. આપણા ભાવ કરે. આ તમારી દ્રષ્ટિ તો ભાવ ફેરવે જ છે ને. પેલા સંસારને લાયક અને સહાયક ભાવ થતા, હવે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. આ વિજ્ઞાનનું તો વાત છે ને. સાચી. વિજ્ઞાન કેમ સમજાય? ખ્યાલ આવે છે કે હવે આમાં પડવા જેવું નથી. ખ્યાલ આવે. વ્યક્તિ ખોટી નથી, વસ્તુ ખોટી નથી, સાધનો ખોટા નથી. ખ્યાલ આવ્યો? પણ બંધન ખોટું છે. શું છે? સંસ્થા ને મંદિરો ખોટા પણ માલિકી કરવી એ ખ્યાલ આવે ને? ના સમજાય. જ્ઞાન આપવું એ ખોટું નથી, પણ શિષ્ય બનાવવા એ ઉપાધિ છે. ઘરના 4 હચવાતા ના હોય ને 4000 ને હાચવવા કેમ ના? બોલતા નથી. અને પાછા કળયુગ ના માથા ભરેલા, એને કેમ ના હાચવવા? આપણે એના કરતા છૂટા રહેવું અને છૂટા રાખવા. બરાબર છે? એ મુક્ત ને આપણે મુક્ત. આપણું કામ માર્ગદર્શક છે, માલિક થવું નથી. માટે એવું સુંદર વિજ્ઞાન છે, કુદરતી ખુલ્લું થયેલું છે, પરંપરાગત વગરનું. કેવું? પરંપરાગત નથી. આખું પ્રેઝન્ટેશન જ આખું ફ્રેશ છે. કેવું છે? ને બધાને અલૌકિક લાગે. લૌકિક ના, લૌકિક એટલે પરંપરાગત. અલૌકિક એટલે મતલબ જે સાંભળ્યું નથી, વાંચ્યું નથી, વિચાર્યું નથી, છતાંય સ્વીકારવાનું મન થાય છે, એવું અલૌકિક વિજ્ઞાન. એ કુદરતની સહાયથી ખુલ્લું થાય. કારણ કે શરીરે એનું જ છે. વ્યક્ત કરવાના સંજોગો પણ કોણ આપે છે? કુદરત આપે છે. તમને પૂછવાના સંજોગ કોણ આપે છે? કુદરત આપે છે. એ કુદરતની બલિહારી છે. એમાં કોઈ વ્યક્તિ આનો માલિક કે ગર્વરસ લઈ શકે. આપણો આનંદ એ છે કે આપણું આ ઉદય કર્મનું જીવન સાર્થક થાય છે. ત્યારે નહીં તો આ શુલ્ક વસ્તુઓમાં આપણું જીવન બરબાદ થઈ જાય.